હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપૂર્ણ ધોરણ 1 ગણિત પ્રથમ સત્ર અને એમાં આજે આપણે શીખીશું એકમ 3 પક્ષીઓ. તો આપણે આમાં 1 થી 9 સુધીની સંખ્યાઓ શીખવાની છે. આપણા એકમનું નામ શું છે? પક્ષીઓ. આગળ જોશું આપણે. પ્રથમ આપ્યું છે અભિનય ગીત. સમૂહ કાર્ય. આપણે અભિનય ગીત ગાશું. એક કબૂતર ચણવા આવ્યું ગુ ગુ ગુ. બે કબૂતર ચણવા આવ્યા ગુ ગુ ગુ. ત્રણ કબૂતર ચણવા આવ્યા ગુ ગુ ગુ. ચાર કબૂતર ચણવા આવ્યા ગુ ગુ ગુ. પાંચ કબૂતર ચણવા આવ્યા ગુ ગુ ગુ. છ કબૂતર ચણવા આવ્યા ગુ ગુ ગુ. સાત કબૂતર ચણવા આવ્યા ગુ ગુ ગુ. આઠ કબૂતર ચણવા આવ્યા ગુ ગુ ગુ. નવ કબૂતર ચણવા આવ્યા ગુ ગુ ગુ. તો આપણને સરસ મજાનું કબૂતરનું ગીત આપેલું છે અને એમાં આપણને 1 થી 9 સુધીના અંકોને શબ્દોમાં આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9. તો આપણે આ પાઠમાં આ એકમમાં 1 થી 9 સુધીની સંખ્યાઓ શીખવાની છે. જોડકણા સમૂહ કાર્ય. હવે આપણને ચિત્ર સાથે જોડકણા આપેલા છે. હવે આપણે ગાશું. 1 1 1 મારું નાક છે 1. 2 2 2 મારી આંખો છે 2. 3 3 3 રિક્ષાના પૈડા છે 3. 4 4 4 ગાયના પગ છે 4. 5 5 5 હાથના આંગળા છે 5. તો એક નાક છે, 2 આંખો છે, રિક્ષાને 3 પૈડા છે, ગાયને 4 પગ છે અને હથેળીમાં 5 આંગળા છે. 6 6 6 દોરી પર પક્ષીઓ 6. 7 7 7 ઉડતા પક્ષીઓ 7. 8 8 8 ચણતા પક્ષીઓ 8. 9 9 9 ડાળી પર પક્ષીઓ 9. તો અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6. તો દોરી પર 6. 1 2 3 4 5 6 7 ઉડતા પક્ષીઓ 7. 1 2 3 4 5 6 7 8 ચણતા પક્ષીઓ 8. 1 2 3 4 5 6 7 8 9 ડાળી પર પક્ષીઓ 9. આ રીતે 1 થી 9 સુધીની સંખ્યાને આપણે પુનરાવર્તન કરવાનું છે. ક્રિયા ગીત સમૂહ કાર્ય. ચાલો આપણે ક્રિયા ગીત કરશું. 1 કહેતા ઊભા થાવ. 2 કહેતા કૂદકા મારો. 3 કહેતા ચપટી વગાડો. 4 કહેતા તાળી પાડો. 5 કહેતા બેસી જાઓ. આમાં પણ 1 થી 5 અંકનો એને શબ્દોમાં લખેલા છે. હવે આગળ જોડકા જોડો. વ્યક્તિગત કાર્ય છે. હવે આપણને ચિત્ર આપેલા છે તે આપણે જોડવાના છે. તો પહેલાં આપણને કેટલા મોર આપેલા છે? 1. તો સામેની બાજુ 1 મોર છે ત્યાં જોડવાનું છે, જે આપણને જોડેલું આપેલું છે. પછી બગલા કેટલા છે? 1 2. તો 2 બગલા ક્યાં છે સામેની બાજુ? અહીંયા. તો અહીંયા જોડી દેશું. પછી આપણને ચામાચીડિયા આપેલા છે. એ કેટલા છે? 3. 1 2 3. તો આપણે 3 ચામાચીડિયા સાથે જોડી દેશું. પક્ષી આપેલા છે. તો 4 પક્ષી ક્યાં દેખાય છે આપણને? અહીંયા. તો આપણે એની સાથે જોડી દેશું. પછી 5 ચકલી. તો 5 ચકલી ક્યાં આપેલી છે? અહીંયા. તો આપણે ત્યાં જોડી દેશું. પછી આપણને કબૂતર આપેલા છે. કેટલા છે? 1 2 3 4 5 6. તો 6 કબૂતર ક્યાં છે? અહીંયા. તો આપણે ત્યાં જોડી દેશું. પછી આપણને કાગડા આપેલા છે. કેટલા છે? 1 2 3 4 5 6 7. તો 7 કાગડા ક્યાં દેખાય છે તમને? અહીંયા. તો અહીંયા આપણે જોડી દેશું. પછી આપણને કાબર આપેલી છે. કેટલી આપેલી છે? 1 2 3 4 5 6 7 8. તો 8 કાબર છે ત્યાં આપણે જોડી દેશું. પછી આપણને પોપટ આપ્યા છે. 1 2 3 4 5 6 7 8 9.
તો 9 પોપટ આપેલા છે ત્યાં આપણે જોડી દેશું. આ રીતે 1 થી 9 સંખ્યાનું પુનરાવર્તન કરવાનું છે. જોડો. હવે અહીંયા આપણે પક્ષીઓને ગણતરી કરવાની છે ને સામે આપણને ગોળ આપેલા મીંડા છે એ પણ ગણતરી કરવાની છે. જોડો. આપણને અહીંયા એક બાજુ ચિત્ર આપેલા છે અને બીજું બાજુ આપણને ગોળ ટપકા આપેલા છે. તો આપણે જેટલા ચિત્ર આપણે જોઈએ ને એ મુજબ ટપકા આપણે એટલા ગણીને જોડવાનું છે. પહેલાં આપણને એક જ મોર આપેલો છે તો સામેની બાજુ આપણે એક ટપકું જોવાનું છે. તો અહીંયા છે તો આપણે મોરને એ ટપકા સાથે જોડી દઈશું. પછી આપણને ચિત્રમાં 2 પક્ષી આપેલા છે 1, 2. તો 2 ટપકા તમને ક્યાં દેખાય છે? તો આપણે શોધવાના છે 2 ટપકા. તો આપણને અહીંયા દેખાય છે તો અહીંયા આપણે જોડી દઈશું. પછી આપણને ત્રીજા ચિત્રમાં 3 ચામાચીડિયા આપેલા છે તો આપણને 3 ટપકા ક્યાં દેખાય છે? 3 ટપકા તો અહીંયા દેખાય છે આપણને. તો જ્યાં આપણને 3 ટપકા દેખાય ને ત્યાં આપણે જોડી દઈશું. પછી આપણને ચોથા ચિત્રમાં 4 પક્ષી આપેલા છે 1, 2, 3, 4. તો 4 ટપકા ક્યાં દેખાય છે આપણને? તો અહીંયા દેખાય છે. તો અહીંથી આપણે અહીંયા 4 ટપકા સાથે જોડી દઈશું. પછી આપણને પાંચમા ચિત્રમાં 5 પક્ષી આપેલા છે 1, 2, 3, 4, 5. એટલે 5 ચકલી છે તો આપણને 5 ટપકા ક્યાં દેખાય છે? આપણે જોવાનું છે સામેની બાજુ. તો અહીંથી ચકલીથી આપણે અહીંયા 5 ટપકા છે તો અહીંયા આપણે જોડી દઈશું. પછી આપણને કબૂતર આપેલા છે કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. તો 6 કબૂતર છે તો 6 ટપકા કઈ બાજુ છે? ક્યાં છે? તો અહીંયા છે તો આપણે ત્યાં જોડી દઈશું. પછી આપણને પોપટ આપેલા છે કેટલા આપેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7. તો હવે 7 ટપકા ક્યાં છે? 7 ટપકા હોય ત્યાં આપણે જોડવાનું છે. તો અહીંયા 7 ટપકા આપેલા છે તો અહીંયા આપણે આ ચિત્રને જોડી દઈશું. પછી આપણને કાબર આપેલી છે કેટલી આપેલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 8 કાબર છે તો આપણે 8 ટપકા શોધવાના છે. તો 8 ટપકા તમને ક્યાં દેખાય છે? તો અહીંયા દેખાય છે તો આપણે ત્યાં જોડી દઈશું. પછી આપણને પોપટ આપેલા છે કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 પોપટ છે તો સામેની બાજુ આપણે 9 ટપકા શોધવાના છે. તો આપણને 9 ટપકા અહીંયા છે તો આપણે ત્યાં જોડી દઈશું. જુઓ અને સમજો. આપણે અહીંયા કબૂતર દોરીને આપ્યા છે અને સામેની બાજુ આપણને 1 થી 9 અંક આપેલા છે. હવે આપણે સમજવાનું છે. 1 કબૂતર તો અહીંયા એક ગળે 1, પછી અહીંયા 1, 2, 2 કબૂતર, અહીંયા બગડે 2. પછી 1, 2, 3, 3 કબૂતર તો તક ગળે 3. પછી 1, 2, 3, 4, 4 કબૂતર એટલે ચોક ગળે 4. પછી આપણને આપેલા છે 1, 2, 3, 4, 5 કબૂતર એટલે અહીંયા 5 અડે 5. પછી 1, 2, 3, 4, 5, 6, 6 કબૂતર 6 ગળે 6. 1, 2, 3, 4, 5, 6, 7, 7 કબૂતર 7 અડે 7. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 કબૂતર તો કેટલા થશે? 8 અડે 8. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 કબૂતર એટલે કેટલા થશે? 9 વડે 9. આ રીતે ગણતરી કરતું જવાનું છે અને અંકોની ઓળખ કરતું જવાનું છે. પક્ષીઓ ગણો અને સંખ્યા સાથે જોડો. હવે અહીંયા આપણને ડાળી ઉપર અલગ અલગ પક્ષી આપેલા છે. સામેની બાજુ 1 થી 9 આડાહવડા અંક આપેલા છે. હવે આપણે પક્ષી ગણતું જવાનું અને એ અંક શોધીને એની સાથે જોડવાનું છે. તો પ્રથમ ડાળી ઉપર આપણને કેટલા પક્ષી આપેલા છે? 1. તો આપણે 1 કડે 1 શોધવાનો છે. તો આપણને 1 કડે 1 ક્યાં આપેલો છે? અહીંથી ચાલુ કરીએ તો 1 કડે 1 આપણને સૌથી છેલ્લે આપેલ છે તો ત્યાં આપણે જોડી દેશું. પછી આપણને બીજી ડાળી ઉપર કેટલા પક્ષી આપેલા છે? 1, 2. તો બગડે 2 ક્યાં આપેલા છે? તો અહીંયા. તો આપણે અહીંયા જોડી દેશું. પછી ત્રીજી ડાળીમાં 1, 2, 3. 3 પક્ષી આપેલા છે તો તગડે 3 ક્યાં દેખાય છે? અહીંયા.
તો અહીંયા આપણે જોડી દઈશું. પછી ચોથી ડાળીમાં 1 2 3 4 4 પક્ષીઓ છે, તો ચોક ગળે 4 શોધવાના છે. અહીંયા આપેલા છે તો અહીંયા જોડી દઈશું. પછી પાંચમી ડાળીમાં 1 2 3 4 5 5 પક્ષી છે, તો 5 વડે 5 તમને ક્યાં દેખાય છે? અહીંયા. તો આપણે અહીંથી ચાલુ કરીને અહીંયા જોડી દઈશું. પછી છઠ્ઠી ડાળીમાં 1 2 3 4 5 6 પક્ષી છે, તો છગડે 6 ક્યાં દેખાય છે? અહીંયા. તો આપણે અહીંયા જોડી દઈશું. પછી આપણને પછીની ડાળીમાં કેટલા પક્ષી છે? 1 2 3 4 5 6 7. તો 7 વડે 7 ક્યાં દેખાય છે? અહીંથી ચાલુ કરીને આપણને 7 વડે 7 અહીંયા દેખાય છે, તો અહીંયા આપણે જોડી દઈશું. પછી આપણને આઠમી ડાળીમાં કેટલા પક્ષી આપેલા છે? 1 2 3 4 5 6 7 8. તો 8 વડે 8 ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે, તો ત્યાં આપણે જોડી દઈશું. પછીની છેલ્લી ડાળીમાં 1 2 3 4 5 6 7 8 9. કેટલા પક્ષી છે? 9. તો 9 વડે 9 ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે, તો અહીંયા આપણે જોડી દઈશું. અંક પ્રમાણે ચિત્ર જોડો. હવે આપણને અંક આપેલા છે આ ડાહવડા 1 થી 9 અને સામે ચિત્રો આપેલા છે, તો આપણે અંક ઓળખીને એ મુજબ ચિત્રોની ગણતરી કરી જોડવાનું છે. તો પ્રથમ અંક છે ચોગડે 4. તમને 4 હોય એવી કઈ વસ્તુ આપેલી છે? તો આપણે શોધવાની છે. તો 4 આપણને પતંગિયા આપેલા છે, 1 2 3 4. તો આપણે ત્યાં જોડી દઈશું. પછી આપણને 7 વડે 7 આપેલા છે, તો 7 વડે 7 સામેની બાજુ ચિત્રમાં શું છે? તો રિક્ષા છે, 1 2 3 4 5 6 7. તો આપણે 7 વડે 7 ત્યાં જોડી દઈશું. પછી આપણને આપેલા છે બગડે 2. તો આપણને સામેના ચિત્રમાં 2 વસ્તુ કઈ દેખાય છે? ઉડતા પક્ષીઓ 1 2. તો આપણે ત્યાં જોડી દઈશું. પછી આપણને આપેલા છે 9 વડે 9. તો 9 વડે 9 કઈ વસ્તુ છે? દડા, 1 2 3 4 5 6 7 8 9. તો આપણે 9 વડે 9 અહીંયા જોડી દઈશું. પછી આપણને તગડે 3 આપેલા છે, તો 3 વસ્તુ તમને શું દેખાય છે સામેની બાજુ? બોટલ, 1 2 3. તો આપણે તગડે 3ને અહીંયા બોટલ સાથે જોડી દઈશું. પછી આપણને 8 વડે 8 આપેલા છે, તો 8 વસ્તુ તમને કઈ દેખાય છે? તો બુક દેખાય છે, 1 2 3 4 5 6 7 8. તો 8 વડે 8ને આપણે 8 બુક સાથે જોડી દઈશું. પછી આપણને છગડે 6 આપેલા છે, તો 6 વસ્તુ તમને કઈ દેખાય છે? સફરજન, 1 2 3 4 5 6. તો છગડે 6ને આપણે સફરજન સાથે જોડી દઈશું. પછી આપણને દેખાય છે એકડે 1. તો એક વસ્તુ તમને કઈ દેખાય છે? તો આપણને દેખાય છે સૂરજ દાદા. તો આપણે એકડે 1ને સૂરજ દાદા સાથે જોડી દઈશું. સૌથી છેલ્લે આપેલા છે 5 વડે 5. તો 5 શું હોય? હાથની આંગળીઓ, 1 2 3 4 5. તો આપણે 5 વડે 5ને હાથની આંગળીઓ સાથે જોડી દઈશું.